8મા ધોરણની વિદાય. સાહેબે એમ કીધું કે 1 વર્ષ પછી હું વિદાય લેવાનો છું, અને મારું તો નક્કી જ નથી હું ક્યારે જવાનો છું. એટલે સૌપ્રથમ તો તમામ 8મા ધોરણના બાળકોને ઘણી ઘણી શુભેચ્છાઓ કે પ્રાથમિક શાળાનું પાયાનું શિક્ષણ મેળવી અને હવે 9મા ધોરણમાં ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા છે. એટલે તમને બધાને આ પ્રસંગે એક જ વિનંતી કરવા માંગુ કે અહીંથી જે 9મા ધોરણમાં કોઈ બી શાળામાં તમે એડમિશન લો તો જો એ શાળાનો કોઈ શિક્ષક એમ કહે કે આ જિલ્લાનો વિદ્યાર્થી છે તો એ પોઝિટિવલી કહેવો જોઈએ કે આ જિલ્લાનો વિદ્યાર્થી છે, નેગેટિવલી ના કહેવો જોઈએ. કહેવાનો મતલબ તમે સમજો છો ને શું કહું છું? એક માન અને સન્માન ભેર કહેવા જોઈએ કે આ જિલ્લાનો વિદ્યાર્થી છે, એમ નહીં કે તમારા તોફાન મસ્તીના કારણે કહેવો જોઈએ કે આ જિલ્લાનો વિદ્યાર્થી છે એટલે આમાં છે. સાહેબે કીધું કે ચડતી અને પડતી, તો મારા જીવનના તમને જો અનુભવો કહું તો મને હજુ પણ યાદ છે કે જ્યારે હું પીટીસીમાં હતો ને ધોરણ 12 પછી, 12 એટલે 17 ને 18 વર્ષની ઉંમર હતી મારી, ત્યારે આવી રીતે જો સ્ટેજ ઉપર ઉભો રહું તો મારા પગ છે ને એકદમ ધ્રુજતા, બોલી શકતો નહીં. અને પીટીસીમાં હોસ્ટેલ છે ફરજિયાત, તમારે ફરજિયાતપણે હોસ્ટેલની અંદર રહી અને તમારે અભ્યાસ કરવો પડે. તમારામાંથી પણ 8મા ધોરણ પછી ક્યાંક બહાર જશો તો તમારે હોસ્ટેલમાં રહી અને તમારું અભ્યાસ છે, ઉચ્ચ અભ્યાસ છે કરવો પડશે. કારણ કે જો નજીકમાં તમારે જે કંઈ ફિલ્ડમાં જવું છે ફિલ્ડ ના હોય તો તમારે બહાર જઈને ભણવું પણ પડે. તો રિસર્ચનો પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને રડેલો, તમારે ઘરે જવું છે, મારે અહીંયા નથી હું અપડાઉન કરે. સુરેન્દ્રનગર પીટીસી કરતો તો ત્યાંથી મારું ગામ 50 કિલોમીટરના અંતરે છે. તો સાહેબે કીધું કેવી રીતનું કોઈ અપડાઉન કરે તું? કીધું સાહેબ સવારે વહેલા 5 વાગે બસ આવે, 5 વાગે જાગીને બસમાં આવી, સાંજે ભલે હું 7 વાગે છું 8 વાગે ઘરે પહોંચી. ત્યારે એ સાહેબે મને એટલું કીધું મને એક અઠવાડિયાનો ટાઈમ આપ, ખાલી અઠવાડિયા પછી તું મને એમ કહીશ કે જો મારે હવે અપડાઉન કરવું છે તો તને પ્રેમથી ઘરે જવા દઉં. રિસર્ચનો 3 દિવસ રડીને મારા રૂમની અંદર રડી અને એ દિવસો કાઢેલા. પણ ફ્રેન્ડ સર્કલ, ત્યાંના સિનિયર વિદ્યાર્થીઓ, બધા લેક્ચરરો, એમના કારણ આપણે કહીએ ને જુદી જુદી ટુકડીઓ બને. હવે મારા ઉપર એ સાહેબના આશીર્વાદ ગણો કે ગમે એ ગણો, 3 દિવસ પછી જુદી જુદી ટુકડીઓ પડી. એ સાહેબે મને સીધો પ્રાર્થના મંત્રી બનાવી દીધો. હવે એ સમયે પીટીસીની અંદર પ્રાર્થના મંત્રીની જવાબદારી શું એ બધા સ્ટાફને ખબર હશે. કદાચ તમને ના ખબર હોય કે પ્રાર્થના મંત્રીની એક જવાબદારી શું. સવારે 11 વાગે જો પ્રાર્થના શરૂ થતી હોય તો 10 વાગે પ્રાર્થના મંત્રીની કામગીરી ચાલુ થઈ જાય. કયા વિદ્યાર્થીને અભિનય ગીત કરવાનું છે, કોને સમાચાર વાંચવાના છે, એટલે અભિનય ગીત પાછળથી ના આવવું જોઈએ. જે વાર્તા કહેવાની છે વાર્તાનું પ્રૂફ રીડિંગ કરવાનું, એ વાર્તામાં એની ભૂલ ના હોય. જો એની ભૂલ આવે તો ભૂલ મારી નીકળે. એટલે માઇન્ડ એટલું બધું ડાયવર્ટ એ કામની અંદર ઇન્વોલ્વ થઈ ગયું કે ઘર ભૂલાઈ ગયું. ઘરને એકદમ ભૂલી ગયો કે હવે મારે ઘરે જવું નથી, મારે આ કામ કરવું છે. મને એ કામની અંદર ઘણી બધો આનંદ આવ્યો. અને એના એક્ઝેક્ટ 15 દિવસ પછી ડાયટની અંદર તો તાલીમો ચાલતી હોય છે. ડાયટની અંદર તાલીમો ચાલતી હશે ત્યારે મારો બર્થડે, કારણ કે જુલાઈ મહિનાની 17 તારીખે મારો બર્થડે આવે, જુલાઈનું સત્ર ચાલુ હતું. મારા બર્થડેના દિવસે જ મારે વાર્તા કહેવાની હતી, કારણ કે વારા હતા વાર્તાઓ કહેવા માટેના. અને એ દિવસે તાલીમો હતી. અને એ જ દિવસે હું જેની આગળથી પ્રાથમિક શિક્ષણ મેળવી ગયેલો એ પ્રિન્સિપાલ એ તાલીમની અંદર હાજર. અને ત્યારે મને એટલો બધો આનંદ થયો એ વર્ડ કહેતી વખતે કે જેની આગળથી પાયાનું શિક્ષણ મેળવ્યું છે ને એ શિક્ષકની સામે આજે ઊભો થઈ અને આજે બોલવાનો મોકો મળ્યો. એટલે એ આચાર્ય પણ એટલા બધા ખુશ થઈ ગયા અને પોતાની સ્કૂલમાં જઈને આખરે આ ચર્ચા કરી. એટલે કોઈ પણ પરિસ્થિતિ આવે તો ડરવાનું નથી. એ પછી કોઈ પણ પરિસ્થિતિ હોય, કારણ કે તમને લાગતું હશે કે સાહેબ ઓફિસમાં બેઠા છે, આ ફેક્ટ વસ્તુ છે, સાહેબ ઓફિસમાં બેઠા છે, પણ માઇન્ડલી એટલું બધું વર્ક હોય છે ને, એટલું બધું કામ હોય છે કે કયું કામ ક્યારે કરો ને ખબર નહીં પડતી. ઘણા બધા કામ આવે છે. આ એક સ્કૂલ છે, એ 15 સ્કૂલો છે મારી આગળ. આ એક સ્કૂલ જે જગ્યા છે ને એ 15 સ્કૂલો છે મારી આગળ. એ 15 સ્કૂલોના બાળકો, એ શિક્ષકો, એ બધાની જવાબદારી લઈને ફરું છું. અને છતાં પણ હંમેશા મારો ચહેરો તમને હસતો જોવા મળશે. ક્યારે પણ મારા ચહેરા ઉપર તમને કોઈ પણ પ્રકારનું દુઃખ જોવા નહીં મળે.
ઘણા બધા કારણો છે, ઘણા બધા એટલે ઘણા બધા. એ પછી અભ્યાસને લગતા હોય, આગળના ફ્યુચરને લગતા હોય, પણ ક્યારે પણ મેં પીછી હટ કરી નથી. જ્યારે પણ મારે મારી મેઇન એક્ઝામ આપવાની હતી ને, મારી મેઇન એક્ઝામ, ત્યારે બધાને ખબર છે હું ચક્કર થઈને પડી જતો હતો. એક કે બે વખત તો સ્કૂલની અંદર ચક્કર થઈને પડી ગયો, ખબર છે ને બધાને. અને એનું મેઇન કારણ હતું ઉજાગરા. કારણ કે મને મારી ખબર છે કે હું દિવસે વાંચું તો મને યાદ નથી રહેતું. હું વાંચવા બેસું એટલે મારે એકદમ સાયલેન્ટ પ્રકારનું વાતાવરણ જોઈએ છે. મને કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ જોઈતો નથી. અને આવું વાતાવરણ ક્યારે મળે? રાત્રે મળે. જ્યારે બધા સૂઈ જાય ત્યારે હું જાગતો. અને પાછું બધા જાગે એટલે જાગવાનું બી કરું, કારણ કે સવારે પછી જોબ ઉપર આવવાનું. એવું તો નથી ખાલી વાંચી અને પોતાની તૈયારી કરવાની છે, સાથે સાથે ઘરની જવાબદારી છે. એટલે આ બધી જ પરિસ્થિતિમાંથી નીકળી અને હવે હું મારા ગોલ સુધી 1 કે 2 મહિનાની અંદર પહોંચીશ. એટલે કહેવાનો મતલબ એટલો છે, ક્યારે પણ જીવનની અંદર તમારે પીછેહટ કરવાની નથી. એ પછી કોઈ પણ પરિસ્થિતિ આવે. 8મા ધોરણના બાળકોને 12 તારીખે એક એક્ઝામ છે, ખબર છે? એની સાથે સાથે તમારી વાર્ષિક પરીક્ષા પણ ચાલુ થાય છે. એટલે 2 પરીક્ષાઓ તમારે આપવાની છે. એક 12મી તારીખે છે, એ કઈ પરીક્ષા છે? જ્ઞાન સાધનાની તમારી પરીક્ષા છે. અને આ પરીક્ષાનું મહત્વ તમને ખબર છે શું છે? અને જેને પણ બહારે જઈ અને પોતાની કારકિર્દી બનાવી છે, કારણ કે મને ઘણી વખત એવું થાય, હું ડાયટમાં ગયો ને હમણાં વચ્ચે, ત્યારે મેં ત્યાંના પ્રાચાર્ય મને પૂછ્યું કે તમારે કયો જિલ્લો લઈ લેવો? મેં કીધું વતન લઈ લેવો છે. અને એક ઓર્ડર પેન્ડિંગ છે દિલ્હીનું. મેં કીધું દિલ્હી નથી જવું, પણ અહીંયા રહેવું છે. તો એમને મને એક જ જવાબ આપ્યો કે જે પણ વ્યક્તિએ ઘર છોડ્યું છે ને એ બહુ આગળ વધ્યો છે. પછી મેં એમને એક જ વસ્તુ કીધું ઘર છોડી દીધું, હાલો આગળ વધી ગયો. તો ફેમિલીનું હું એકલો આગળ વધી ગયો, ફેમિલી આખું સેટઅપ, હું સેટઅપ થઈ ગયો, ફેમિલી સેટઅપ થઈ ગયું. પણ એ ટાઈમનું શું છે મારા ફેમિલીને આપવાનું છે. તો એમને મને સમજાયું કે જો આવું બધું વિચારવા જશો ને તો લાઈફમાં આગળ નહીં વધી શકો. જો તમારા એકના કારણે તમારા ઘરની અંદર બીજા 5 કે 7 વ્યક્તિઓ છે, એમનું જીવન જો ઘણું બધું સુધરી જતું હોય ને, તો તમારે એટલું સેક્રિફાઈસ આપવું પડે, તમારે એટલું બલિદાન આપવું પડે. મેં કીધું કશો વાંધો નહીં, મને એવું હવે લાગશે કે આ જગ્યાએ મારું ટીચર સિક્યોર છે, એ પછી ભલે મારા ઘરેથી 1500 કિલોમીટર પણ કેમ ના દૂર હોય, હું જઈશ. એટલે તમને પણ કહું છું, જો 8મા વાળાને કે જે પરીક્ષાઓ તમે આપવાના છો 12 તારીખ, એ 12 તારીખની પરીક્ષામાં જો મેરિટમાં આવી જાઓ અને પોતાના ઘરેથી દૂર ક્યાંય જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ કે કોઈ પણ સ્કૂલમાં, કારણ કે 5મા ધોરણમાં આપણે બહુ મતામણ કરી છે નવોદયની પરીક્ષા પાસ કરવા માટે કરી હતી ને, તો જે નવોદયની જે સ્કૂલો છે, એવી સ્કૂલો ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી છે. એમાં પણ અભ્યાસ માટે આપણે જઈશું. જેને સ્કોલરશીપનો લાભ લેવો હોય સ્કોલરશીપનો પણ લાભ લઈ શકશે. આ બધામાંથી પૂછો, આપણી વખતે આવું કશું હતું? કશું જ નહીં. કોઈ જ પરીક્ષા નહીં, કોઈ સરકારની સહાય નહીં, કશું જ નહીં. પણ તમે એટલા બધા નસીબવાળા છો કે આટલું બધું સરકાર તમારા માટે વિચારે છે. હમણાં 1 થી 5ના બાળકોને સરકારે કીટ આપે ને 1 થી 5ના બાળકોને. આમાંથી કોઈ પણ ને પૂછો, એ કંપનીનો કલર એક પણ વખત પોતાના અભ્યાસકાળ દરમિયાન વાપર્યો જ છે? જેટલો પણ સ્ટાફ બેઠો છે એ બધાને કહું છું, એક પેન્સિલ લેતા ને, એક પેન્સિલ તો વિચારતા, છોડવી ને પેન્સિલની અણી કાઢવી ને, તમે વિચારતા કે આ પેન્સિલ પતી જશે, શું કરશે? એટલે આ બધી જ પરિસ્થિતિમાંથી તો આ બધા નીકળેલા છે. પણ તમે એટલા બધા નસીબદાર છો કે ભલે ગરીબ ઘરમાંથી આવતા હોય, પણ સરકાર તમને બધી વસ્તુ તો પ્રોવાઈડ કરી દે છે, જે તમારા અભ્યાસની અંદર કામની હોય. તમારે બુકનો એક પણ ખર્ચો થાય છે, ચોપડી લેવા માટેનો કોઈ ખર્ચો થાય છે, ગણવેશનો કોઈ ખર્ચો થાય છે, બરાબર? ગણવેશની પણ શિષ્યવૃત્તિ તમારા ખાતામાં જમા થાય છે. મધ્યાહન ભોજન અમે એક વખત લેતા હતા, એક વખત બપોરે અમે મધ્યાહન ભોજન લેતા હતા. મને પણ ખબર છે કે અમે મધ્યાહન ભોજનની ખીચડી ખાઈ મોટા થઈ. અત્યારે તમારા માટે સરકારે કેટલું વિચાર્યું તો વિચારો. દરરોજ નવા પ્રકારનું મેનુ તમને આપે છે, સવારે નાસ્તો આપે છે. એટલે આટલું બધું જો સરકાર આપણા માટે વિચારતી હોય, સ્ટાફ તમારા માટે, તમારા શિક્ષકગણ, તમારા ગુરુજનો તમારા માટે વિચારતો હોય, તો આપણે પણ એટલી જવાબદારી આવે કે આપણે પણ એમની પાછળ કશું રિટર્ન આપીએ, જેને આપણે રિટર્ન ગિફ્ટ કહીએ છીએ, બરાબર? એટલે આ તબક્કે વધારે પડતું નથી કહેવું, પણ 8મા ધોરણના બાળકોને એટલું કહું છું, તમારા કારણે મારે વેકેશનમાં ના બોલવું પડે એટલે ધ્યાન રાખજો.
આવું શું કામ કહું છું? કારણ કે જ્યારે ઉપરથી લિસ્ટ આવશે ને કે આ બાળકોએ એડમિશન નથી લીધા, તો મારે ઘરે રૂબરૂ તમારે આવવું પડે. કારણ કે મારે વેકેશનમાં મારી ઓફિસ ચાલુ હોય છે અને એ બારેમાંથી 12 વિદ્યાર્થીઓ છે એ 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં એડમિશન લઈ લે. કારણ કે હવે મારે લિસ્ટ પણ આપવાનું થશે. હમણાં સાહેબને કહો છો, તમને બધાને પૂછે તમારે 9મા ધોરણમાં કઈ સ્કૂલમાં એડમિશન લેવાનું છે. આમાંથી કેટલાય 12માંથી એવા છે જેને નક્કી કરી નાખ્યું છે કે મારે 9મા ધોરણમાં અહીંયા જવાનું છે. 12 વિદ્યાર્થીઓ છે, 12 વિદ્યાર્થીઓ છો તમે, 12માંથી કેટલાય નક્કી કર્યું કે મારે 9મા ધોરણમાં જવાનું છે. ઉભા થઈ જાઓ. 12 ચલાવો.